તો બધાને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. દાસી જીવણ પાર્ટી પ્લોટમાંથી આજનું ફરી પાછું રોજની રૂટીન મુજબ શરૂઆત કરી દીધી છે. તો બતાવીએ તમને. સવારમાં અહીંયા ભક્તો બેસી ગયા છે. ભગવાનને ભેગું લેતું જવાનું, ભગવાન અહીં રહે, બરાબર ને? નો હવે નો મુકાય, મુકાવું હોય તો મુકાઈ ગયું હોય. સરસ, જય સિયારામ. હે કથા અહીંયા જો આ દેખાય છે ને, પછી કોક કહે છે નેપાળ. હવે મને ખબર નથી, કોકને પૂછી લેજો. હા નેપાળ. અહીંયા તો હવે કથા પૂરી થવાની તૈયારીમાં છે. છેલ્લા 3 દિવસ, છેલ્લેથી ત્રીજો દિવસ આજે કહી શકાય. હવે કાલે શનિવાર ને પરમ દિવસ રવિવાર, બસ તો એટલા ટાઈમ માટે છે. સિયારામ, જય સિયારામ. જોઈએ આજે શું છે નાસ્તામાં આગળ વ્યવસ્થાના ભાગરૂપે. ગાંઠિયા છે અને મરચાં છે. તો આ રીતની વ્યવસ્થા છે નાસ્તાની આજે. ફરી પાછા બળતણવાળા ભાઈ મળી ગયા છે. લાકડા આવી ગયા ને, લઈ લઈ. સરસ. અરે લેવાનું જ હોય ને કે ભાઈ, સ્પેશિયલી દરેક વખતે કે તમે અમારું લાકડાનું શૂટિંગ લેજો. ચાલો તો આજે પાછું લઈ લઈએ. એનું લાકડાની ગાડી આવી ગઈ છે, માંગરોળની સ્પેશિયલ. આ રહી લાકડાની ગાડી એની. જય સિયારામ. રૂટીન મુજબ ભાત રોજ હોય છે એ રીતે. અને આજે પાછું પૂરી દેખાઈ રહી છે. બપોરે પૂરી હશે પ્રસાદમાં. ઓલાનું તમારું લેવું છે? હા બોલો, બોલવું છે? પકડીને ઉભા રાખો નજીક. બોલો. ગોલસિંહ, રાજસ્થાન, રાજપૂત. શું બનાવે છે? પૂરી, આખું મેનુ શું છે? પૂરી, શાક, પૂરી, ચિકન, खाटा ढोकड़ा और इडली डोसा सब है, બધુંય ટનાટન. ગરમીમાં ખાયો, રાજસ્થાનમાં દે દો, રાજસ્થાન ઠેઠ. ભૂતાલા, ડંગી, ભાગલ, કાળુ સિંહ. થઈ ગયું. તમારું નામ તો પહેલા આવી ગયું. મોજ કરો. ચલો, આજે પૂરી છે, શ્રીખંડ છે. આજના દિવસે ઈડલી પણ બની રહી છે સવારમાં. અહીંયા જો ઈડલી ભરીને મૂકવા માંડ્યા છે. બપોરે માંડ ત્યારે પહોંચી વળાય. ઓલી બાજુ તૈયાર થઈને નીકળી રહી છે. અને અહીંથી પછી જે ઈડલી નીકળશે એ વઘારવા માટે બાજુમાં વહી જશે. જય સિયારામ. દૂધની કોથળી, દૂધ છે ને, દૂધ ચા બનાવવા માટે અહીંયા આવી ગયું છે. ને અહીંયા ટમેટા ને આ બધી સબ્જી બધી બપોર માટે હોઈ શકે આમાં. આ રીતની વ્યવસ્થા બધી અત્યારે ચાલી રહી છે. અહીંયા ચિપ્સ પણ છે બટેટાની. અને આ મરચામાં મસાલો નાખે છે અત્યારે. કે બપોર માટે ચિપ્સ. બરાબર, ભીંડામાં ભેગી નાખવાની. હા, તો આ સબ્જીનું જ છે ને, ભીંડા મરચા, ભીંડા બટેટા ને ઓલી ચિપ્સ ત્રણેયનું મિક્સ સબ્જી. સરસ સરસ સરસ.
તો આજે બહુ મજા પડી જશે ભક્તોને જમવાની. આજનું મેનુ બહુ સરસ છે. આજનું મેનુ ફર્સ્ટ છે. હા, આજનું મેનુ સરસ આ છે. ઢોકળા છે, શ્રીખંડ છે, નાસ્તામાં ઇડલી છે, સંભાર છે, ચટણી છે. બરાબર. આજે સરસ છે. કેવું છે? બસ શાંતિ છે. ઠીક છે ને? અહીંયા દાળ બફાઈ રહી છે. મગ છે ને, મગ મઠ સબ્જીના મઠ કે દાળ બનાવવાની? મઠ જ બને. હા, સરસ. દાળ તો અહીંયા છે. હા, ચલો દાદા, આજના વિડીયોના શો સ્ટોપર કહી શકાય આ દાદા. ચલો, આજની વ્યવસ્થા અહીંયા આપણી પૂરી થઈ છે. રસોડાની સફર. હવે બહાર નીકળીને ભક્તોને કોઈના અભિપ્રાયો લઈ લઈ. કોનો લેવો છે? આવી ગયો બે તમારો આવી ગયો. હા, એમને બોલો એ નો હાલે, આમાં બોલો. समझ नहीं बोलता खाली बोलो, हमने बोला है, बोल नाखो. इसको बोला है, शंकर को बोला नहीं, अभी वो बोले ना, वो बोलो. अरे अरे एक बार बोल लो. वो तो बोलेंगे, इसको बुला लो, बाद में उसको बुला. अब मेरे को नहीं बोलना है। कोई बात नहीं, बोल लो भाई. हम राजस्थान के बंदे हैं और पूड़ी बनाने के लिए आए हैं गांडल चौकड़ी. सब हमारे साथ में पूरा स्टाफ भी है. आए दोस्तों, गाइस वीडियो को लाइक और कमेंट कर देना दोस्तों. बोल लो. काम में व्यस्त हो, काम में रहो, कोई बात नहीं. जो ओला भाई ऊपर चढ़ी गया. લાકડા માંડ્યા છે ઉતારવા ધીમે ધીમે. ચલો તો ચાલતા ચાલતા રસોડાની જે ભક્તો અત્યારે જમી રહ્યા છે અને થોડા ઘણા સૂતા છે, થોડા ઘણા આવી રહ્યા છે અને થોડા ઘણા નાસ્તો કરીને નીકળી રહ્યા છે. તો એ વ્યવસ્થા થોડી ઘણી જોઈ શકે. અત્યારે સવારનો સમય છે એટલે થોડુંક હજી માણસો ઓછા હોય, 7 વાગ્યા આજુબાજુના, એટલે આવી રીતે છૂટથી નીકળી શકે. બાકી તો જેમ જેમ ટાઈમ જતો જાય ને એમ અહીંયા ઊભું રહેવાની જગ્યા ઓછી થતી જાય. એટલા બધા ભક્તો આવી જાય એટલે ચાલો. રાત્રે અહીંયા ડાયરો હતો જે 12 વાગે તો માંડ અડધોય પૂરો નહીં થયો હોય. 12 વાગ્યા સુધી તો હું હતો, તો એનો વિડીયો પણ મૂકેલો છે ચેનલ ઉપર. આ વિડીયો જોશો એ પહેલાં તો એ વિડીયો આવી જ ગયો હશે, તો એ પણ તમે જોઈ શકો છો. અને અત્યારે 7:15 થી 7:30 વચ્ચેનો સમય છે. તો હવે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ. કંઈ સારું લાગશે તો બતાવશું તમને વચ્ચે. દાદા ક્યાંથી આવો? અહીંયા કોંડા ગોંડલના જ? સરસ સરસ. અત્યારમાં આવી જવી સારું કહેવાય કથા સાંભળવા. રોજ આવો છો? હું આજ 3 દી છે અહીંયા છો. અહીંયા નહીં આ છો? સરસ સરસ, બહુ સરસ. આજ 3 દી છે. સરસ. હવે પૂરા થઈ ગયા, 3 દી છે. તોય નથી હા, માણસો તોય માણસો ન આવી શકે. આવ્યો હોય તો સાંભળી ન શકે. એના જેવું બાપુ કહે છે ને, નસીબ હોય એનું. હું ગોંડલ જ અહીંયા. કી બાજુ? ગાયત્રીનગર. ચલો તો આજનું થોડુંક તમને જે કન્ટેન્ટ હતું કથાનું એ બધું થોડુંક બતાવ્યું ને એક વાત મારા ધ્યાનમાં આવી તો એ તમારી સાથે શેર કર્યા વગર હું રહેવાનો નથી, એટલે કરી જ દઈશ. તો એ વાત કહી દઉં તો લોહ લંગરી બાપુ જેના લીધેથી અત્યારે અહીંયા આપણે રામકથા છે ને એવું છે. તો એ લોહ લંગરી બાપુ જે છે એના ગુરુ કોણ હતા એ મને જાણવામાં આવ્યું કે અમરેલીના જે સંત મૂળદાસ હતા એ એમના ગુરુ હતા. અને સંત મૂળદાસ જે હતા એને એકવાર એનો પણ એક પ્રસંગ બહુ પ્રચલિત છે. એક વખત એક દીકરીને સગર્ભા હતી ને ત્યારે એટલે એ પોતે આત્મહત્યા કરવા જતી હતી ને એટલે પછી સંત મૂળદાસે જોઈ ગયા કે આ દીકરી આત્મહત્યા કરવા જાય છે. ત્યારે એ દીકરીને સંત મૂળદાસે કીધું એ કે તું આત્મહત્યા કરમાં, જો તું કોઈનું નામ ન લઈ શકતી હોય ને કે આ તારા ઉદરમાં રહેલ બાળકના પિતા કોણ છે તો મારું નામ દઈ દેજે, પણ તારું જીવન બચાવ્યું. એટલે પછી એવી રીતે એ દીકરીએ સંત મૂળદાસનું નામ દીધું અને પછી આખા ગામના લોકોએ તો સંત મૂળદાસને
ધૂતકારવા માંડ્યા ને એનું અપમાન કર્યું ને એને માર્યા ને બહુ બધું ગામમાંથી બહાર કાઢી મૂક્યા ને પછી છતાંય એ સંત મૂળદાસે આ દીકરીને લઈ ગયા બીજા ગામને ભિક્ષા માગીને આ દીકરીને પણ બચાવીને એનું જે સંતાન હતું એને પણ બચાવ્યું. પછી ઘણા સમય પછી સંતાન થોડુંક મોટું થઈ ગયું પછી એની એ દીકરીએ જ એ ગામના લોકોને કીધું કે આવી રીતની ઘટના હતી, સંત મૂળદાસ તો સાવ નિર્દોષ છે, એનો કોઈ વાંક પણ નથી. તો આવા હતા સંત મૂળદાસ. અમરેલી બાજુના કોઈક જગ્યાએ હતા, એક્ઝેક્ટ મને ખબર નથી, પણ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી થઈ ગયા, જે સત્સંગમાં મા તરીકે ઓળખાતા, એના ગુરુ પણ આ સંત મૂળદાસ હતા. અને હજી એક વાત કહી દઉં કે સંત મૂળદાસની આ જે ઘટના બની કે દીકરી આવે ને કે આ સંતાન છે એ મારે હવે આત્મહત્યા કરવી છે, એની પહેલાં સંત મૂળદાસે પ્રભુ શ્રી રામના એ લગભગ રામને જ ભજતા, એટલે બહુ એની કીર્તિ થઈ ગઈ હતી સંત મૂળદાસની પોતાની, કે બહુ બધા એને માનતા હતા. ને એટલે સંત મૂળદાસને થયું કે આટલી બધી કીર્તિ થાય એ સારું નહીં, એટલે કે એને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન હવે કંઈક થોડુંક અપકીર્તિ થાય અથવા તો અપયશ થાય એવું કંઈક કર. એટલા માટે પછી આ ઘટના ઘટી અને આવું બધું થયું. ઘણી બધી વાતો છે, પણ આ મને લિંક ક્યાંકથી ક્યાંક કનેક્ટ થઈ અને આ કનેક્ટેડ લિંક થઈને એ મેં તમારી સામે રજૂ કરી છે. ચાલો તો એક જૂનો ને જાણીતો જોક્સ કહી દઉં. આમાંય ત્યાં ક્યાં તમે કે હું એટલા બધા બિઝી છે કે સાંભળી નહીં. હા, તો એક ગામડામાં એક ભાઈ આવ્યો અને એક દાદા ગામડાના બેઠા હતા ને એની પાસે 70 રૂપિયાની નોટ કાઢીને દીધી કે લ્યો દાદા આ જો 70ની નોટ હમણાં જ સરકારે બહાર પાડી, મોટા શહેરમાં આવી, હજી તમારે ગામડામાં આવતા વાર લાગશે, કે હાલ્યો તમારે જોતી હોય તો આની બદલે મને છૂટા આપી દો, કે કમિશન હાલો ને નવી નોટ છે ને કે 5 રૂપિયા ઓછા આપજો, 65 રૂપિયા લેખે આપી દો. અને દાદા એ કોઠા હુજવાળા, દાદા કે 5 ઓછા હું કામ આપું, કે હું તને પૂરેપૂરા જ દઈશ, કે લે હાલે કે 35 2 નોટ. ઓલો વિચારતો રહી ગયો. પછી દાદા કે આ હજી હમણાં સરકારે બહાર પાડી, ગામડામાં જ પાડી છે, શહેરમાં આવતા તમારે વાર લાગે.